નમસ્કાર ગુજરાત। આજે આપણે જોઈશું 16 જૂન 2024નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર। તે પહેલાં ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી। તો ચલીએ શરૂઆત કરીએ। તો તાજેતરમાં વિશ્વ રક્તદાતા દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો કે 14 જૂનના રોજ આ દિવસ ઉજવવામાં આવે છે। દર વર્ષે વિશ્વ રક્તદાતા દિવસ તો તાજેતરમાં વિશ્વ રક્તદાતા દિવસ 14 જૂને ઉજવવામાં આવ્યો છે। સમગ્ર વિશ્વમાં દર વર્ષે 14 જૂને વિશ્વ રક્તદાતા દિવસ ઉજવવામાં આવે છે। પ્રથમ વખત તો કે 2004માં આની ઉજવણી થઈ હતી અને ઓસ્ટ્રેલિયન જીવવિજ્ઞાનિક કાર્લ લેન્ડસ્ટેઇનનો જન્મ તો કે 14 જૂનના રોજ થયો હતો। 14 જૂન 1986ના રોજ થયો હતો, ત્યારથી ઉજવવામાં આવે છે, એટલે 14 જૂને ઉજવવામાં આવે છે। અને રક્ત જૂથ શોધનાર કોણ હતા? તો કે કાર્લ લેન્ડસ્ટેઇન હતા અને 1930માં તો કે તેમણે ફિઝિયોલોજીકલ અથવા તો મેડિકલનો નોબેલ પારિતોષિક મળ્યો હતો। તો ખાસ કરીને કાર્લ લેન્ડસ્ટેઇન વિશે એટલી માહિતી યાદ રાખવી। ત્યારબાદ સાર્વત્રિક રક્તદાતા કોને કહેવાય છે? તો કે O- હોય તેને સાર્વત્રિક એટલે કે બધાને અર્પણ કરી શકે છે। અને યુનિવર્સિટી એક્સેસ્ટ AB+ જે બધાને ન આપી શકે પણ એ બધીનું લઈ શકે છે। તો ખાસ કરીને આ બે યાદ રાખવા। અને આજે 14 જૂને ઉજવવામાં આવ્યું તેની થીમ શું છે રક્તદાતા દિવસ? તો કે દાનની ઉજવણી 20 વર્ષ, આભાર રક્તદાતાઓનો। તો ખાલી 20 વર્ષ પૂર્ણ થયા છે, એટલે કે 2 દશકા કમ્પ્લીટ કર્યા છે આ ઉજવણીના। 2004થી ગણીએ, હાલ 2024 છે, એટલા માટે આની થીમ આ પ્રકારની છે। ત્યારબાદ રક્તને લગતા એટલે કે લોહીને લગતા જે પ્રશ્ન અત્યાર સુધી પૂછાઈ ગયા છે તેના વિશે એક નજર કરી લઈએ। તો કે લોહી કયા પ્રકારની પેશીમાં હોય છે? તો કે કનેક્ટિવિટી પેશીમાં હોય છે। અને લોહીના અભ્યાસને શું કહેવામાં આવે છે? તો કે હેમેટોલોજી કહેવામાં આવે છે। અને રક્તનું પીએચ મૂલ્ય કેટલું હોઈ શકે? તો કે 7.4% હોય છે। અને કયું વિટામિન લોહીને ગંઠાવાનું નિર્માણ કરવામાં મદદ કરે છે? તો વિટામિન કે મદદ કરે છે લોહી ગંઠાવા માટે। અને લોહી ગંઠાઈ જવા માટે જવાબદાર મુખ્ય પ્રોટીન કયું છે? તો કે ફાઇબ્રિનોજન છે, એ મુખ્ય પ્રોટીન છે લોહી ગંઠાવા માટેનું। ત્યારબાદ બ્લડ પ્રેશર કયા ઉપકરણો વડે માપવામાં આવે છે? તો કે બ્લડ પ્રેશર ગેજ અથવા તો સ્ફિગ્મોગ્રાફીમીટર વડે માપવામાં આવે છે। અને કોની હાજરીને કારણે શરીરમાં લોહી જામતું નથી? હિમોગ્લોબિનની હાજરીને કારણે શરીરમાં લોહી જામતું નથી। તો મિત્રો આ અત્યાર સુધી જે કોઈ પણ એક્ઝામમાં પૂછાઈ ગયેલા પ્રશ્ન છે તો ખાસ કરીને જોઈને જવા। ત્યારબાદ જૂન મહિનાના દિવસો જોઈ લઈએ। તો કે 1 જૂન તો કે વિશ્વ દૂધ દિવસ, 2 જૂન તો કે તેલંગાણાનો સ્થાપના દિવસ, 3 જૂન તો કે વિશ્વ સાયકલ દિવસ, 5 જૂનની વાત કરીએ તો વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવવામાં આવે છે, 7 જૂને તો કે વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસ, 8 જૂને તો કે વિશ્વ મહાસાગરીય દિવસ, 8 જૂનની વાત કરીએ તો વિશ્વ મગજની ગાંઠનો દિવસ, અને 9 જૂને તો કે આંતરરાષ્ટ્રીય અલ્કાઇન્ડ દિવસ ઉજવવામાં આવે છે, 9 જૂને બીજો દિવસ તો કે વિશ્વ માન્યતા દિવસ ઉજવવામાં આવે છે, 11 જૂનની વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય રમતગમત દિવસ ઉજવવામાં આવે છે, 12 જૂનની વાત કરીએ તો બાળક મજૂર વિરુદ્ધ વિશ્વ દિવસ ઉજવવામાં આવે છે, અને 13 જૂને તો કે આંતરરાષ્ટ્રીય આલ્બિનિઝમ દિવસ જાગૃત ઉજવવામાં આવે છે। 14 જૂને આપણે રક્તદાતા દિવસ જોયો, તો ખાસ કરીને આ જૂન મહિનાના દિવસો રિવિઝન કરતું રહેવું। ત્યારબાદ તાજેતરમાં બહાર પાડવામાં આવેલ ડેટા અનુસાર નાઇટ્રોજન ઓક્સાઇડના ઉત્સર્જન સંદર્ભે વિશ્વમાં ભારતનું સ્થાન કેટલામું છે? તો ભારત બીજા ક્રમે આવ્યો છે, પહેલા ક્રમે ચીન છે। તો તાજેતરમાં બહાર પાડવામાં આવેલ ડેટા અનુસાર નાઇટ્રોજન ઓક્સાઇડ ઉત્સર્જન સંદર્ભમાં વિશ્વમાં ભારતનું સ્થાન બીજા નંબરનું છે। જો નાઇટ્રોજન ઓક્સાઇડની એટલે કે N2O ની વાત કરીએ તો એ ગ્રીનહાઉસ ગેસ છે, જે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ કરતાં પણ વધુ ગરમ હોય છે, અને ભારત વિશ્વમાં આ ગેસનો બીજો સૌથી મોટો સ્ત્રોત રહ્યો છે। 2020માં આવા વૈશ્વિક માનવ સર્જિત ઉત્સર્જનના ભારતનો હિસ્સો લગભગ 11% હતો, જેમાં ચીન 2020ના ડેટા અનુસાર 16% સાથે ટોચ ઉપર હતો, જ્યારે જર્મન અર્થ સિસ્ટમ સાયન્સ ડેટા પ્રકાશિત N2O એટલે કે નાઇટ્રોજન ઓક્સાઇડ ઉત્સર્જનનો જે વૈશ્વિક મૂલ્યાંકન અનુસાર આ ઉત્સર્જનનો મુખ્ય સ્ત્રોત ખાતરનો ઉપયોગ કરવાથી થાય છે। તો કે આપણે જે ખેતીમાં ખાતરનો ઉપયોગ કરીએ તેનાથી વધારે ફેલાય છે, અને છેલ્લા 4 દાયકામાં માનવીય પ્રવૃત્તિ N2O ઉત્સર્જનમાં 40% અથવા તો દર વર્ષે N2O 3 મિલિયન મેટ્રિક ટન વધારો થયો છે। મિત્રો આજે થોડીક તબિયત ખરાબ છે, ગળામાં અવાજ બેસી ગયેલ છે, તો વિડીયોમાં થોડીક તકલીફ રહે તો સલવી લેજો તમારી રીતના।
ત્યારબાદ તાજેતરમાં પીએમ નરેન્દ્ર મોદીના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો કે અજીત ડોભાલની નિમણૂક કરવામાં આવી છે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર તરીકે. તો તાજેતરમાં પીએમ નરેન્દ્ર મોદીના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર તરીકે અજીત ડોભાલની નિમણૂક કરવામાં આવી છે. જ્યારે કેન્દ્રીય સરકારે પૂર્વ આઈપીએસ અધિકાર અજીત ડોભાલ જે ફરીથી રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર એટલે કે નેશનલ સિક્યુરિટી એડિક્ટિવ તરીકે નિમણૂક કર્યા છે અને 2014થી રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર તરીકે તે કાર્યકાળ કરે છે, જેમની કીર્તિ ચક્રથી નવાજવામાં આવ્યા હતા અને જે અશોક ચક્ર પછી બીજો સર્વોચ્ચ વીરતાનો પુરસ્કાર છે. સન્માન મેળવનાર તેઓ પ્રથમ પોલીસ કર્મી હતા અને તેઓ ભારતના 5મા નેશનલ સિક્યુરિટી એડવોકેટ એટલે કે સલાહકાર છે. તો ખાસ કરીને આ ડેટા યાદ રાખવો. ત્યારબાદ ભારતીય રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારની વાત કરીએ તો જેમની રચના તો કે 1998માં જે અરજીત દ્વારા અણુશસ્ત્રો પરિબળો બાદ અટલ બિહારી વાજપેયી સરકારે રાષ્ટ્રીય સુરક્ષા પરિષદ સાથે એટલે કે નેશનલ સિક્યુરિટી એડવાઇઝરની પોસ્ટ બનાવી હતી, જેને 1998માં બ્રિજેશ મિશ્રાની નિમણૂક થનાર હતી અને આ પ્રથમ નેશનલ સિક્યુરિટી એડવાઇઝર હતા. તો ખાસ કરીને બ્રિજેશ મિશ્રાને પણ યાદ રાખવા આની સાથે. અને જ્યારે અમિત ખરે અને તરુણ કપૂર બંનેને પીએમ એટલે કે નરેન્દ્ર મોદીના સલાહકાર તરીકે નિમણૂક કરી છે, તો નવી નિયુક્તિ ખાસ કરીને મંત્રાલય સાથે યાદ રાખવી. ત્યારબાદ ભારતમાં કયા 2 શહેરોના નવા નામ પરથી મંગળ પરના ખાડાના નામ રાખવામાં આવ્યા છે? તો ઉત્તર પ્રદેશ અને બિહાર બંને શહેરોના નામ ઉપરથી એટલે કે એના સ્ટેટ જે રાજ્ય છે એની અંદરના શહેરોના નામ ઉપરથી મંગળ ગ્રહના ખાડાના નામો રાખવામાં આવ્યા છે. તો તાજેતરમાં મંગળ પરના એક ખાડાનું નામ તો મિશનના નામ મેળ પર રાખવામાં આવ્યું છે, જે ઉત્તર પ્રદેશના રાજ્યનું એક શહેર છે. જ્યારે ઉત્તર પ્રદેશ ઇન્ટરનેશનલ એરોનોમિકલ યુનિટની વાત કરીએ તો ભારત, ઉત્તર પ્રદેશ અને બિહારના 2 નાના શહેરો છે, જેના નામ પરથી શોધાયેલ 2 નવા ક્રેટરનું નામ રાખવામાં આવ્યું છે. ક્રેટર એટલે ખાડા થાય છે અને નામ રાખવાની મંજૂરી આપવામાં આવી છે. જ્યારે મર્સલ ક્રેટરનું નામ તો કે ઉત્તર પ્રદેશના એક શહેર પરથી રાખવામાં આવ્યું છે અને હિલ્સા ક્રેટરનું નામ તો કે બિહારના એક શહેર પરથી રાખવામાં આવ્યું છે. તો બંને આપણા માટે આઈએમપી ગણાય, કારણ કે આવું પહેલી વખત થયું. જ્યારે ફિઝિકલ રિસર્ચ લેબોરેટરીના ભૂતપૂર્વ ડિરેક્ટર પ્રોફેસર દેવેન્દ્ર લાલ માનામાં લાલ ક્રેટરનું નામ પણ આપ્યું હતું, જે આપણે અગાઉ કરંટ અફેરમાં ચર્ચા કરી હતી. અને આ 3 ક્રેટર મંગળ પરના થાર સી જ્વાળામુખી ક્ષેત્રમાં સ્થિર છે અને આ 3માંથી લાલ ક્રેટર સૌથી મોટો ખાડો છે, જેને તો કે 65 કિલો પહોળો છે અને મશાલ ક્રેટર રેડ ક્રેટર પૂર્વ થાર પર સ્થિર છે. આ વધારાની ડિટેલ છે, એટલી બટલી આઈએમપી નથી, તો ખાસ યાદ રાખવી. સૌથી મોટો કયો છે? તો કે લાલ ક્રેટર છે. જ્યારે RL વર્તમાન નિર્દેશક ડૉક્ટર અનિલ ભારદ્વાજ અને PRLNના વૈજ્ઞાનિક ડૉક્ટર રાજીવ રંજન જે ભારતના જન્મસ્થળ સન્માનિત તરીકે પસંદ કરવામાં આવ્યા હતા આમાં. ત્યારબાદ PRLના સંશોધક સહિત ભારતના વૈજ્ઞાનિકો એક ટીમ દ્વારા મંગળ પરના ક્રેટર્સની શોધ કરી હતી, જે 2021માં કરી હતી. અને ડૉક્ટર અસિતા કૃષ્ણમૂર્તિ મંગળ પરના ગ્રહ પર રોવર ચલાવનાર પ્રથમ ભારતીય બન્યા હતા, અથવા તો તેનું નોક્ટિસ નામનું આ નામ આપવામાં આવ્યું હતું આ રોવરનું. અને આ સૌથી મોટો જ્વાળામુખી હતો અને એક શુદ્રકનું નામ તો કે અયંતા મૂર્તિની નામ પરથી રાખવામાં આવ્યું હતું. તો અગાઉ નામ પડી ગયા છે, તો ખાસ કરીને આની સાથે યાદ રાખવા. ત્યારબાદ તાજેતરમાં G7ની અધ્યક્ષતા કોણ કરી રહ્યું છે? તો ઇટાલી કરી રહ્યું છે G7ની અધ્યક્ષતા. કેટલામી આવૃત્તિ છે? તો કે 50મી. તો તાજેતરમાં G7ની અધ્યક્ષતા તો કે ઇટાલી કરી રહ્યું છે. G7 તો કે G7ની વાત કરીએ તો તેની 50મી આવૃત્તિની અધ્યક્ષતા ઇટાલી કરી રહ્યું છે, જે તો કે 13થી 15 જૂન 2024 દરમિયાન યોજવામાં આવશે, એટલે કે શરૂ થઈ ગઈ છે. અને અપુલિયામાં ફ્રાન્સનો એક શહેર છે જે ઇટાલીમાં આવેલું છે, જે આનું આયોજન કરશે. જ્યારે 2023નું તો કે 49મી આવૃત્તિનું આયોજન તો કે જાપાને કર્યું હતું. તો ખાસ કરીને આ છેલ્લી 2 યાદ રાખવી. ત્યારબાદ ઇટાલીની વાત કરીએ તો તેમનું કેપિટલ રોમ છે, ચલણ તો કે યુરો છે અને પીએમ તો કે જોર્જિયા મેલોની છે અને તેના પ્રેસિડેન્ટ તો કે સર્જિયો મોટારેલા છે. તો ખાસ કરીને ઇટાલી વિશે એટલી ડિટેલ યાદ રાખવી. ત્યારબાદ આઈસીસી દ્વારા તાજેતરમાં મે મહિના માટે મહિલા ખેલાડી તરીકે કોની પસંદગી કરવામાં આવી છે? તો શમ્સી અથયુપરની નિમણૂક પસંદગી કરવામાં આવી છે. તો આઈસીસી દ્વારા તાજેતરમાં મે મહિના માટે મહિલા ખેલાડી તરીકે
સમરી અથાપુસી પરની પસંદગી કરવામાં આવી છે. હવે આઈસીસી માસ પ્લેયર ઓફ ધ મંથ એવોર્ડ તો ગુડાકેશ મોતી જે મેનમાં પસંદ કરવામાં આવ્યા છે. અને વિમનની વાત કરીએ એટલે કે મહિલાની વાત કરીએ તો સમારી અથાપુયા જેની પસંદગી કરવામાં આવી છે, જે શ્રીલંકાના છે, ઓલા વેસ્ટ ઇન્ડિઝના છે, ગુડાકેપેશ મોતી. ત્યારબાદ અથાપનનો આ બીજો આઈસીસી મહિલા ખેલાડીનો મહિનો તરીકે પસંદ કરવામાં આવ્યા છે, એટલે કે આ વખતે તેને બીજી વાર પસંદ કરવામાં આવ્યા. તેણે અગાઉ સપ્ટેમ્બર 2023માં પસંદ કરવામાં આવ્યા હતા અને તેણીએ તાજેતરમાં 2023માં આઈસીસી મહિલા ઓડીઆઈ ક્રિકેટ ઓફ ધ યર એવોર્ડ જીત્યો હતો. તો ખાસ કરીને આ શ્રીલંકાના ખેલાડી છે, એટલું યાદ રાખવું. ત્યારબાદ બધા જ પ્લેયરો જોઈ લઈએ જે પસંદ કરવામાં આવ્યા હોય મહિનામાં. તો જાન્યુઆરીમાં 2024 તો કે સમર જોસેફ જે વેસ્ટ ઇન્ડિઝના છે અને એમિન હન્ટલ જે આઇસલેન્ડના છે. જ્યારે ફેબ્રુઆરીની વાત કરીએ તો યશસ્વી જયસ્વાલ ભારતના છે, એનાબેલ સગરલેન્ડ જે ઓસ્ટ્રેલિયાના છે. અને માર્ચની તો કે કામિન્દુ મેન્ડિસ અને માયા બાઉસિન જે ઇંગ્લેન્ડના છે, ઓલા શ્રીલંકાના છે કામુદી મેન્ટલ્સ. ત્યારબાદ એપ્રિલની વાત કરીએ તો મોહમ્મદ વસીમ અને હેલી મેથ્યુલ જે યુએઈના છે. ત્યારબાદ ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલની વાત કરીએ તો તેમનું હેડક્વાર્ટર દુબઈમાં આવેલું છે. તેમની રચના તો કે 1909માં થઈ હતી. સીઓ તરીકે જોફન એલાન્ડિસ છે જે ઓસ્ટ્રેલિયાના છે અને ચેરમેન તો કે ગ્રેગ બાર્કલ છે જે ન્યૂઝીલેન્ડના છે. તો ખાસ કરીને આઈસીસી વિશે એટલી માહિતી યાદ રહેવી જોઈએ. તાજેતરમાં કયા રાજ્ય પ્રધાનમંત્રી શ્રી પ્રવાસી હવાઈ સેવા શરૂ કરી છે? તો મધ્યપ્રદેશ રાજ્ય સરકારે આ સેવા શરૂ કરી છે. તો તાજેતરમાં મધ્યપ્રદેશ રાજ્યએ પ્રધાનમંત્રી શ્રી પ્રવાસ હવાઈ સેવા શરૂ કરી છે. જ્યારે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવને 13 જૂન 2024ના રોજ આંતરરાજ્ય હવાઈ સેવા સુવિધા એટલે કે પીએમસી પર્યટન એર સેવાનું ઉદ્ઘાટન કર્યું હતું, જે ભોપાલ એરપોર્ટથી આ સેવા હેઠળ પ્રથમ ફ્લાઇટનું ઉદ્ઘાટન પણ કર્યું હતું મોહન યાદવે, જેનો ઉદ્દેશ્ય તો કે રાજ્યમાં ધાર્મિક અને પ્રવાસી સ્થળોનો હવાઈ માર્ગને જોડવાનો છે. જ્યારે પીએમસી પ્રવાસ હવાઈ સેવા રાજ્યો તો કે 8ને લેશે અને આપેલા તો કે 8 શહેરોને લેશે રાજ્યના, જેમાં ઇન્દોર, જબલપુર, રીવા, ઉજ્જૈન, ગ્વાલિયર, સિંગરૌલી અને ખજુરાહો વગેરેને જોડશે. ત્યાંથી પ્લેન ત્યાં સુધી જશે, બીજું કંઈ યાદ નથી રાખવાનું. ત્યારબાદ દેશની પ્રથમ નાગરિક હેલિકોપ્ટર તાલીમ શાળા તો કે ખજુરાહોમાં શરૂ થઈ હતી અને તેમણે એવી જાહેરાત પણ કરી હતી કે હવે રાજ્ય એક પણ લીલું વૃક્ષ કાપવામાં આવશે નહીં, પરંતુ ટ્રાન્સપ્લાન્ટેશનના અન્ય જગ્યાએ ખસેડવામાં આવશે. તો ખાસ કરીને આ ડિટેલ યાદ રાખવી, કારણ કે ગ્લોબલ વોર્મિંગના કારણે કેટલો તડકો પડે છે, આવો પ્રશ્ન પણ પૂછાઈ શકે છે. ત્યારબાદ તાજેતરમાં લોન્ચ થયેલ મારી પાસે શેરીઓ અને એક કટુ ક્રિકેટ સ્ટોરી એટલે કે આઈ હેવ ધ ટેસ્ટ અ કુટક ક્રિકેટ સ્ટોરી કોની આત્મકથા છે? તો આર અશ્વિનની તાજેતરમાં આત્મકથા લોન્ચ કરવામાં આવી છે અહીંયા. તો તાજેતરમાં લોન્ચ થયેલ મારી પાસે શેરીઓ અને એક કટુ ક્રિકેટ સ્ટોરી છે, આર અશ્વિનની આત્મકથા છે. તો ખાસ કરીને વન લાઇનર સ્વરૂપે યાદ રાખવું. ત્યારબાદ ક્રિકેટરોની ઓટોબાયોગ્રાફી એટલે કે આત્મકથાઓ જોઈ લે. તો કે શાન વેર્સની તો કે નો સ્પિન અને સૌરવ ગાંગુલીની તો અ ક્રિએશન ઇન નોટ અ નોમ. થોડુંક ઇંગ્લિશ ઓછું છે તો ખાસ ચલવી લેજો. ત્યારબાદ શાહિદ આફ્રિદીની તો કે ગેમ્સ ચેન્જ, વીવી લક્ષ્મણની તો કે 281 એન્ડ બિયોન્ડ અને સંજય મજીરનસની તો કે આઈ એમ પરફેક્ટ. ત્યારે શ્રેન ગ્રેસની તો કે મેસ. ત્યારે સચિન તેંડુલકરની તો કે પ્લે ઇટ માય વે. યુવરાજ સિંહની વાત કરીએ તો ટેસ્ટ ઓફ માય લાઈફ. કપિલ દેવની વાત કરીએ તો સ્ટાર્ટિંગ ફ્રોમ ધ હેટ અને રિકી પોઇન્ટરની વાત કરીએ તો પોઇન્ટિંગ એન્ડ ધ ક્લોઝ ઓફ પ્લે અને એન્ડ્રેસ ફિનટોફની વાત કરીએ તો સેકન્ડ ઇનિંગ્સ થાય છે. તો ખાસ કરીને આત્મકથાઓ જોઈ લેવી જે ક્રિકેટરો સાથે સંકળાયેલી છે. ત્યારબાદ તાજેતરમાં મુખ્યમંત્રી મન્થુર કાન્થુમુયુ કપોલો યોજના કોણે શરૂ કરી છે? તો તમિલનાડુની સરકારે આ યોજના શરૂ કરી છે. તો ખાસ યાદ રાખવી આવું વિચિત્ર પ્રકારનું નામ. તો તાજેતરમાં મુખ્યમંત્રી મન્યુરીપી કાન્થુમુનિયુ કપોમ યોજના તમિલનાડુ સરકારે શરૂ કરી છે. તમિલનાડુના મુખ્યમંત્રી એમ કે સ્ટાલિને જમીનના તંદુરસ્ત સુધારવા માટે મુખ્યમંત્રી મન્નુયીટી કાથુમુનુઈ કપોમ યોજના શરૂ કરી છે. આ યોજના હેઠળ લીલા ખાતરોનો ઉપયોગ દ્વારા જમીન ફળદ્રુપ સંરક્ષણ કરવામાં આવશે
અને આ યોજના માટે તો કે 20 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. અને આ યોજના પાછળ રૂપિયા 206 કરોડ ખર્ચ કરવામાં આવશે, જ્યારે 20 કરોડ વાપરી નાખ્યા. અને જમીનનું સંરક્ષણ અને સૂક્ષ્મ જીવાણુની સંરક્ષણ કરવા જમીનને પોષણ તત્વનું પ્રમાણ વધશે, તો ખાસ કરીને. ત્યારબાદ તમિલનાડુની વાત કરીએ તો તેમનું કેપિટલ ચેન્નાઈ છે. સીએમ તો કે એમ સ્ટાલિન છે, જેની આત્મકથા લોન્ચ થઈ હતી હમણાં, ઉગાલિસ એવુરુવન છે. જેના રાજ્યપાલ તો કે RM રવિ છે. તો ખાસ કરીને એટલી ડિટેલ તમિલનાડુ વિશે યાદ રાખવી. ત્યારબાદ થોડીક યોજનાઓ જોઈ લઈએ જે ચર્ચામાં રહી છે તે. તો કે મિશન મહિલા સારથી પહેલ તો કે ઉત્તર પ્રદેશની છે. સપના કા સંચય ડિપોઝિટ લિંક લોન સ્કીમ તો કે હિમાચલ પ્રદેશની છે. નમો શેતકરી મહાસન્માન નિધિ યોજના તો કે મહારાષ્ટ્રની છે. કૃષક ઉપહાર યોજના તો કે ઉત્તર પ્રદેશની છે. મિશન તપાસ @ 75 દિવસ શરૂ તો કે બિહારની છે. ઉન્નત આરોગ્ય શ્રી યોજના તો કે આંધ્રપ્રદેશની છે. VBN SC/ST વિદ્યાર્થીઓ માટે પાત્ર શ્રી યોજના શરૂ કરી હતી. વર્લ્ડ બેંકે શરૂ કરી હતી આ યોજના. ત્યારબાદ ગ્રામીણ આવાસ ન્યાય યોજના તો કે છત્તીસગઢે શરૂ કરી હતી. મુખ્યમંત્રી ફાર્મ સુરક્ષા યોજના તો કે ઉત્તર પ્રદેશની છે. અને પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના અમલ મૂકનાર પ્રથમ યુનિયન ટેરેટરી તો કે જમ્મુ કાશ્મીર બન્યું હતું. તો ખાસ કરીને એટલી યોજના યાદ રાખવી. ત્યારબાદ તાજેતરમાં ભારતના વડાપ્રધાન મુખ્ય સચિવ તરીકે કોની પુનઃ નિમણૂક કરવામાં આવી છે? તો PK મિશ્રાની નિમણૂક કરવામાં આવી છે સલાહકાર તરીકે. તો તાજેતરમાં ભારતના વડાપ્રધાનના મુખ્ય સચિવ તરીકે પ્રમોદ કુમાર મિશ્રા એટલે કે એની પુનઃ નિમણૂક કરવામાં આવી છે. આ કાર્યકાળ સંભાળી રહ્યા હતા. હમણાં લોકસભાની ચૂંટણી છે, તમને બધીને ખબર છે, નવા પદો આપે. તો ડૉક્ટર પ્રમોદ કુમાર મિશ્રાને વડાપ્રધાનના અગ્ર સચિવ તરીકે ફરી નિમણૂક કરવામાં આવી છે, સતત બીજી વખતની મુદત માટે. અને PMના નેતૃત્વ વડાપ્રધાન અગ્ર સચિવ દ્વારા કરવામાં આવે છે, જ્યારે વડાપ્રધાન પ્રમુખના મુખ્ય સચિવ PN હક્સ્ટને 1973માં વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની નિમણૂક કરી હતી. તો પહેલાં કયા હતા? તો કે PN હક્સ્ટન હતા. ત્યારબાદ આ છે. અને ડૉક્ટર PK મિશ્રા જે વડાપ્રધાનના 13મા મુખ્ય સચિવ છે. તો ખાસ કરીને એટલી ડિટેલ યાદ રાખવી સચિવ વિશે. તો મિત્રો આજના માટે એટલું. ખાસ કરીને વિડીયો પસંદ આવે તો લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જ્યારે વધુમાં વધુ શેર કરો જેથી આ માહિતીનો લાભ બીજા લોકો લઈ શકે. જય હિન્દ, જય ભારત.